ખેડૂત માટે તેનો પાક ફક્ત પાક જ નથી હોતો, એ તેની મહેનત હોય છે, એ તેની આશા હોય છે, એ તેના પરિવારનો સહારો હોય છે. પણ જ્યારે મગફળીના પાક પર સફેદ મૂંડાનો ખતરો મંડરાવા લાગે ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે. ભાઈ સાહેબ, મારી મગફળીના પાકમાં સફેદ મૂંડાનો ડર લાગે છે. દાણાને પટ મારવા માટે કોઈ સારી દવા આપો ને, એવી કે જે ખરેખર સારું કામ કરે. હા, આ લઈ જાઓ. અથવા આ વાળી પણ છે, આની સાથે આ પણ નાખી દેજો. અને સસ્તી જોઈએ તો આ બીજી દવા પણ લઈ જાઓ. જ્યારે વિકલ્પો ઘણા હોય અને એક જ નિર્ણય પર આખી ફસલની સફળતા ટકી હોય ત્યારે સાચો નિર્ણય લેવો સહેલો નથી હોતો. ખેડૂત વિચારમાં પડી જાય છે. ગયા વર્ષે પણ મેં સસ્તાના ચક્કરમાં એક દવા લઈ લીધી હતી. આશા હતી કે સમસ્યા અટકી જશે, પણ થયું બિલકુલ ઉલટું. ના સફેદ મૂંડા સારી રીતે અટકી, ના પાકને કોઈ રાહત મળી. ઉપરથી પછી બીજી દવા પણ લેવી પડી. ખર્ચ પણ વધ્યો અને નુકસાન પણ થયું. એ દિવસે ખેડૂતે સમજી લીધું હતું કે ખેતીમાં ખોટી દવા ફક્ત પૈસા જ નહીં, આખા સિઝનની મહેનત છીનવી શકે છે. ના ભાઈ સાહેબ, આ વખતે હું વિશ્વાસ વગરની દવા નહીં લઉં. એવી તેવી દવા લઈને હું મારું નુકસાન નહીં કરું. મને સુમિટોમોનું ડેન્ટોટ્સુ જ જોઈએ. હું તેને ઓળખું છું, વર્ષોથી તેનું નામ સાંભળ્યું છે, તેના પરિણામ જોયા છે. ડેન્ટોટ્સુ એટલે વિશ્વાસની દવા. ગયા વખતની ભૂલ આ વખતે નહીં દોહરાવું, એટલે નિર્ણય પણ વિચાર કરીને જ લઈશ. બિલકુલ સાચું કહ્યું તમે. જ્યારે વાત મગફળીના પાકની સુરક્ષાની હોય ત્યારે વિશ્વાસ બહુ મહત્વ રાખે છે. આ લ્યો, સુમિટોમોનું ડેન્ટોટ્સુ. ખેતીમાં દરેક નિર્ણય મહત્વનો હોય છે અને જ્યારે વાત હોય પાકને સફેદ મૂંડાથી બચાવવાની, ત્યારે પસંદ કરો એ જ જે પર હોય સંપૂર્ણ વિશ્વાસ. આ વખતે ભૂલ નહીં થશે વિશ્વાસની સાચી પસંદગી. સુમિટોમોનું ડેન્ટોટ્સુ.